હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 સમાજશાસ્ત્રનો. અને સમાજશાસ્ત્રના 10મા પ્રકરણમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સામાજિક સમસ્યાઓ વિશે. આપણે ઓલરેડી સામાજિક સમસ્યાની વ્યાખ્યા અને તેના લક્ષણો આગલા વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. આજના આ વિડીયોમાં આપણે શેના વિશે વાતચીત કરીશું? અસમાન જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે અહીંયા આગળ લિંગ ભેદની વાતચીત કરીશું. સ્ત્રી અને પુરુષની જાતિ પ્રમાણની વાતચીત કરીશું. અને અસમાન જાતિ પ્રમાણ એટલે શું તેની વ્યાખ્યા વિશે આપણે ડિટેલ્ડ ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં. કોઈ પણ પ્રકારના સમય બગાડ્યા વગર ચાલુ કરીશું આપણે સામાજિક સમસ્યાઓ. અને સામાજિક સમસ્યાના આ વિડીયોમાં આપણે શરૂઆતમાં જ જોઈશું અસમાન જાતિ પ્રમાણ સમસ્યા. આજે ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વમાં અસમાન જાતિ પ્રમાણ જે છે તેની સમસ્યાઓ નડી રહી છે. અને મિત્રો, એનું મુખ્ય કારણ શું? તો કે ભાઈ, સામાન્ય રીતે આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજ જે છે એ પુરુષ પ્રેરિત સમાજ છે. અને એને કારણે અસમાન જાતિ પ્રમાણ સમસ્યાઓ વધી રહી છે. સામાન્ય રીતે શું કહેવામાં આવે કે ભાઈ, સ્ત્રી બાળક તરીકે જન્મ લે, મીન્સ પુત્રી જન્મ લે, તો એ ભવિષ્યમાં કદાચ કુટુંબને ન પણ કામ આવે. અને માટે પુરુષ જે છે એ આપણા સમાજનો એક મુખ્ય ધરી સમાન થઈ ગયો છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ સમાજ સામાન્ય રીતે અહીંયા આગળ આપણને એક્ઝામ્પલ આપ્યું છે રથનું. આપણો જે સ્ત્રી અને પુરુષ જે છે એ રથના બે ચક્રો છે. કોઈ પણ રથ ચલાવવો હોય તો એના માટે બે પૈડાની જરૂર પડે. અને સ્ત્રી અને પુરુષ જે છે સમાજ રૂપી રથના બે ચક્ર છે. અને જો આ આપણો જે સમાજ છે, મીન્સ સામાજિક વ્યવસ્થા છે, એને જો ગતિશીલ રાખવું હોય તો આપણા બંને ચક્રો મીન્સ આપણા બંને પૈડાઓનું સંતુલન હોવું જરૂરી છે. તમે જોયું હશે મિત્રો, કોઈ પણ રથ હોય કે કોઈ પણ વાહન હોય, તેનું એક પણ ટાયર કે પૈડું ખોળવાઈ જાય, તમે ગાડી ચલાવતા હશો તો પંચર પડી જાય તો શું પરિસ્થિતિ થાય? એ જ વસ્તુ કહે છે કે આપણા સમાજ રૂપી રથના બંને ચક્રો જો અસંતુલિત થઈ જશે, સંતુલિત નહીં રહે, તો આખું જે સામાજિક સમસ્યાઓ જે છે તે શરૂ થઈ જશે અને ધીરે ધીરે સંતુલન ખોરવાઈ જશે. આપણો જે સમાજ છે તે ધીરે ધીરે આગળ વધતો બંધ થઈ જશે. કારણ કે સ્ત્રી અને પુરુષ બંને આપણા સમાજના એક મુખ્ય પ્રણેતા કહો તો પ્રણેતા, અને રથરૂપી ચક્રના બે પૈંડા ગણવા હોય તો રથરૂપી ચક્રના પૈંડા પણ ગણી શકાય. હવે જોઈશું મિત્રો આપણે આગળ. વિદ્યાર્થી મિત્રો, અસમાન જાતિ પ્રમાણ સમસ્યા એ સમાજરૂપી રથના બંને ચક્રો વચ્ચેના અસંતુલનનો નિર્દેશ કરે છે. જો સ્ત્રીઓની સંખ્યા ઓછી થશે સમાજમાંથી અને પુરુષોની સમાજમાં સંખ્યા વધતી જશે, તો ધીરે ધીરે જૈવિકીય બાબત એવી રીતે વધશે કે સમાજની અંદર અસમાન જાતિ પ્રમાણ વધતું જશે. વ્યક્તિ સ્વપસંદગીથી પોતાની જાતિ નક્કી કરી શકતો નથી. એનો કહેવાનો મતલબ શું? તમે માતાના ગર્ભમાં જ્યારે હો તો બાળક તરીકે તમારે સ્ત્રી તરીકે જન્મ લેવો છો કે પુરુષ તરીકે, તે તમે જાતિ નક્કી કરી નથી શકતા અને તેને બદલી પણ શકતા નથી. વ્યક્તિએ સ્ત્રી તરીકે જન્મ લેવો કે પુરુષ તરીકે જન્મ લેવો તે તેના પસંદગીના ક્ષેત્રનો પરિઘ જે છે, મીન્સ તમારે પસંદગીમાં આવતું નથી. તમે નક્કી નહીં કરી શકો કે ભાઈ મારે તો જન્મ લેવો તો પુરુષ તરીકે, મારો બાળકનો જન્મ સ્ત્રી તરીકે કેમ થઈ ગયો મારું બાળક તરીકે? તો એ તમે જાતે એ નિર્ણય લઈ શકતો નથી. આવા સમયે મનમાં સવાલ એ ઊભો થાય છે કે અસમાન જાતિ પ્રમાણ સમસ્યા શા માટે સામાજિક સમસ્યા છે? આપણા માટે આ સામાજિક સમસ્યા કેમ બની ગઈ છે તેના વિશે આપણે હવે જોવા જઈશું. આ સવાલના પ્રત્યુત્તર રૂપે એમ કહી શકાય કે સૃષ્ટિનું સર્જન અને વિસર્જન પ્રકૃતિથી થાય છે. ઓકે, ઓટોમેટિકલી થાય. તમે સર્જન જાતે પણ નહીં કરી શકો, વિસર્જન પણ નહીં કરી શકો. કહેવાનો મતલબ કે તમે સ્ત્રી કે પુરુષ તરીકે જન્મ લઈ શકો તે તમારા હાથમાં નથી, એટલે કે સર્જન તમારા હાથમાં નથી. તેવી જ રીતે વિસર્જન પણ તમારા હાથમાં નથી. પરંતુ સૃષ્ટિના આ કાર્યમાં માનવીય સમાજની દખલગીરી ઊભી થાય તે સામાજિક સમસ્યાનું રૂપ ધારણ કરે છે. જ્યારે સૃષ્ટિના સર્જન અને વિસર્જનની અંદર માનવી પોતાનું દખલગીરી શરૂઆત કરી દે ત્યારે સામાજિક સમસ્યાઓ શરૂઆત થાય. આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર જેવા નવા આપણી પાસે ભૌતિક સાધનો વધતા રહ્યા. પરંતુ આટલી બધી વૈજ્ઞાનિક રીતે આપણે વિકાસ કરી લીધો, તેમ છતાં આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણા મૂલ્ય કે આપણી પરંપરામાં આટલો બધો બદલાવ નથી આવ્યો.
અહીંયા આગળ લેખક આપણને એક્ઝામ્પલ આપે છે કે જેટલી આપણે જેવી નવી કાર ખરીદીને જે આનંદ લઈએ છીએ, મીન્સ લોકોને આપણે પેંડાની મીઠાઈ લઈને પહોંચી જઈએ છીએ, તો એ જ રીતે આપણે જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે આપણે એ રીતે તેને વધાવી નથી લેતા. આપણને દુઃખ થાય છે કે ભાઈ દીકરીનો જન્મ થયો તો કદાચ ભવિષ્યમાં હવે મારે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે અને એને કારણે સામાજિક સમસ્યાઓની શરૂઆત થાય છે. માતા અને પિતા એમ સમજે છે કે દીકરીનો જન્મની જગ્યાએ જો દીકરાનો જન્મ થયો તો વધારે સારું થાય, અને એ સમાજની વરવી વાસ્તવિકતા છે કે આપણે કારનો આનંદ માણી શકીએ પણ દીકરીનો આનંદ માણી શકતા નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીનો દુરુપયોગ, જડ પરંપરાના અનુસરણને કારણે આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. હવે આ સંખ્યા જે છે તો ગુજરાત જેવા વિકસિત રાજ્ય જે છે તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. 2011ના સેન્સસ મુજબ, સેન્સસ એટલે શું તો કે ભાઈ વસ્તી ગણતરીના આંકડા, 10 વર્ષે વસ્તી ગણતરીના આંકડા આવે. 2021માં આપણી ગણતરી થઈ ગઈ છે પણ તો જો આંકડા પ્રસિદ્ધ થયા નથી આપણી પાસે. તો 2011ના સેન્સસ મુજબ એટલે કે વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથના પ્રતિ 1000 છોકરાઓ સામે 1000 છોકરાઓની સામે 886 છોકરીઓ છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આપણે જે જિલ્લાને સૌથી પછાત કહીએ છીએ ડાંગ જિલ્લો, કારણ કે ડાંગ જિલ્લો જે છે તે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી લોકોનો રાજ્ય છે, જિલ્લો છે. તો ત્યાં આગળ સૌથી વધુ સ્ત્રી અને પુરુષોનું સમાન તમે જોઈ શકો. સ્ત્રી વધુ ત્યાં આગળ બાળક તરીકે જન્મ લઈ રહી છે, પરંતુ જ્યાં આગળ વધુ ભણેલા લોકો રહે છે ત્યાં આગળ બાળકીનો જન્મ ઓછો થઈ રહ્યો છે, દીકરીનો જન્મ ઓછો થઈ રહ્યો છે. એટલે એમ કહી શકાય કે ભાઈ આપણા કરતાં તો આપણા પૂર્વજો વધારે સારા હતા. કેવી રીતે તો કે ભાઈ તેઓ બાળકીને દૂધ પીતી કરતા. શું કરતા? બાળકીને દૂધ પીતી કરતા. દૂધ પીતી કરવું એટલે શું તો કે ભાઈ બાળકીનો એટલીસ્ટ જન્મ તો થતો હતો કે નહીં, જન્મ થયા પછી તે બાળકીને દૂધમાં ડુબાડીને મારી દેતો. પરંતુ હવે જે આપણે લોકો છે, મીન્સ આધુનિક સમાજના લોકો છે, તે લોકો શું કરે છે? બાળકીને ગર્ભમાં જ મારી નાખે છે, મીન્સ બાળકીનો તો જન્મ સુદ્ધા થવા દેતા નથી. અને એને કારણે આપણે જોઈશું તો 2011ના સેન્સસ મુજબ ગુજરાતમાં પણ 1000 ફક્ત 886 છોકરીઓ છે. કેટલાક તાલુકામાં આ સંખ્યા જે છે તે 700 થી 750 સુધી થઈ જાય છે. 886 તો થોડું પણ સમજ્યા, પરંતુ જ્યારે આ 700 થી 750 જ હોય ત્યારે તમે જોઈ શકો કે શું પરિસ્થિતિ થઈ શકે. અને આ આજે ચિંતાનો વિષય આપણા માટે બની ગયો છે. સ્ત્રી અને પુરુષના અસમાન જાતિ પ્રમાણે અનેક સામાજિક સમસ્યાઓનો જન્મ થાય છે. ત્યારે એક સામાજિક સમસ્યા તરીકે તેના કારણો, વિપરીત અસરો અંગે માહિતી મેળવી તેનો હલ કરવાનો આપણે સમજૂતી મેળવી. કેવી રીતે વૈજ્ઞાનિક ઢબે તમે આનો હલ લાવી શકો તે આપણે જોઈશું. તો અહીંયા આગળ આપણે આપણા દર 10 વર્ષના જે સેન્સસ છે, સેન્સસ એટલે શું તો કે ભાઈ આપણી જે વસ્તી ગણતરીના આંકડા છે એ મુજબ અહીંયા આગળ આપણને આપ્યું છે એક ટેબલ, અને ટેબલની અંદર આપણને ભારત અને ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રી અને પુરુષોનું જે અહીંયા આગળ સમતુલન છે તે બતાવ્યું છે. તો તમે જોઈ શકો, પહેલા આપણે અસમાન જાતિ પ્રમાણ એટલે શું તે સમજી લઈએ. આની વ્યાખ્યા તમને મિત્રો પરીક્ષામાં પૂછી શકાય. તો જાતિ પ્રમાણ એટલે, જાતિ એટલે બે પ્રકારની જાતિની વાત છે, સ્ત્રી અને પુરુષ. યાદ રાખજો, સ્ત્રી અને પુરુષની વાત છે. જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ. એને શું કહેવામાં આવે? જાતિ પ્રમાણ કહેવામાં આવે. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની ઓછી વધતી સંખ્યા હોવાનો નિર્દેશ. અને આપણને આ જે ટેબલ મળ્યું છે તે ટેબલમાં તમે જોઈ શકો ફક્ત 4 જ એવા વર્ષો જે છે, એક આ વર્ષ જુઓ તમે, એના પછી આ એક વર્ષ જુઓ, અને આ એક વર્ષ તમે જુઓ તો આ ફક્ત 4 જ. આખા અહીંયા ગાડી 12 આંકડાઓ આપણને આપ્યા છે. 1901 થી આપણી જે વસ્તી ગણતરી લઈને 2011 સુધીની વસ્તી ગણતરીના આંકડાઓ આપ્યા છે. તેમાં 4 જ એવા વર્ષો જે છે કે જ્યારે પુરુષોની સંખ્યા જે છે તેના કરતા, મીન્સ ભારતની સંખ્યા કરતા, અહીંયા ગાડી જે વાતચીત છે ભારતમાં પુરુષોની સંખ્યા છે એમાં આપણે જોઈ શકો તો સ્ત્રીઓની સંખ્યામાં આપણે થોડાક આગળ છે. જો અહીંયા ગાડી ભારતમાં 946 દીકરીઓ હતી ત્યારે ગુજરાતમાં 952 હતી. એમ જોવા જઈએ તો 1000ની દ્રષ્ટિએ ઓછી જ છે, પરંતુ ભારતમાં આપણે ફક્ત 4 જ વાર આપણે ત્યાં પણ આપણું વિકસિત રાજ્ય કહેવાય છે, તેમ છતાં આ પરિસ્થિતિ છે. તમે જુઓ અહીંયા ગાડી 81માં 934 દીકરીઓ હતી આખા ભારતમાં, તો ગુજરાતમાં 942 છે.
અહીંયા આગળ 927 જ હતી, તો અહીંયા આગળ 934 છે. તમને જાણીને આશ્ચર્ય થશે 2011 ની અંદર દર 1000 પુરુષોએ આપણે તે ફક્ત 918 બાળકીઓ છે. તો તમે જોઈ શકો કે આ ટેબલ આપણને કેટલું ચોંકાવનારું છે. અહીંયા તમે જોઈ શકો કે આપણને જે આ માહિતી મળી છે તે જેન્ડર એટલે કે જાતિ, કમ્પોઝિશન એન્ડ ઓફ પોપ્યુલેશન, પ્રોવિઝનલ પોપ્યુલેશન ટોટલ્સ ઇન્ડિયા, પેજ નંબર 80 ઉપરથી લેવામાં આવી છે. ઓકે, 80 નંબરના પાના ઉપરથી આ માહિતી આપણને લેવામાં આવી છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સાંપ્રત ભારતની એક મહત્વની વસ્તી વિષયક સામાજિક સમસ્યા છે. તો વસ્તી વિષયક સામાજિક સામાજિક સમસ્યા છે કઈ? અસમાન જાતિ પ્રમાણ. પણ એનું મુખ્ય કારણ શું છે? ચાલો તો એના મુખ્ય કારણો જોઈશું. તો એના મુખ્ય કારણોમાં આપણે 2 કારણો આજના આ વિડીયોમાં જોઈશું. પહેલું છે પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા. આપણી જે કુટુંબ વ્યવસ્થા છે તે પિતૃસત્તાક છે. મીન્સ આપણે ત્યાં કુટુંબની અંદર પુરુષોનો જ બધું શું કહેવાય વર્ચસ્વ હોય. પુરુષ જન્મ લેશે, મિલકતનો વારસદાર પણ પુરુષ જ હશે. કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હશે કુટુંબમાં તો એ કોણ લે છે? પિતૃ લે છે, મીન્સ પુરુષ લે છે. લગભગ બધા જ સમાજોમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, જે સત્તા અને તાબેદારીના સંબંધો ઉપર રચાયેલી છે. સત્તા પુરુષોની પાસે રહેવી જોઈએ. આ પ્રકારની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રી કરતા પુરુષોનો દરજ્જો કેવો હોય છે? ઊંચો હોય છે. પરિવારનો વંશવેલો આગળ વધારવાની, મિલકતનો વારસદાર નક્કી કરવા જેવા નિર્ણયો લેવા માટે પુરુષ જ શું હોય છે? બધી સત્તા કોની પાસે હોય? પુરુષ પાસે હોય છે. એ ઈચ્છે એ મુજબ, મીન્સ પુરુષ ઈચ્છે એ મુજબ કૌટુંબિક નિર્ણયો લેવાતા હોય છે. પરિણામે આવા પરિવારોમાં સ્ત્રી કરતા પુરુષોનો પ્રભાવ વધુ હોય. પુરુષોનો પ્રભાવ કેવો હોય છે? વધુ હોય છે. એટલું જ નહીં, બાળકને જન્મ આપવો કે નહીં તે અંગેના નિર્ણયમાં પણ પત્ની તરીકે સ્ત્રીના નિર્ણયનું કોઈ મહત્વ હોતું નથી. ભલે સ્ત્રી જે છે માતા બનવાની હોય, તેમ છતાં એનું કોઈ મૂલ્ય હોતું નથી. આથી આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા અસમાન જાતિ પ્રમાણની મહત્વની છે. અસમાન જાતિ પ્રમાણ છે એમાં સૌથી મહત્વનું કારણ છે કયું? પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા. આપણે આગળ જોઈશું. તો આગળ છે લિંગભેદ. લિંગભેદ જે છે સ્ત્રી અને પુરુષો જે છે એના ભેદ વિશેની વાત કરે છે. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, આ 2 ભેદની આપણે જોશું. તો દરેક જગ્યાએ આપણે રેલવે સ્ટેશન પર તમે જાઓ તો સ્ત્રીઓ માટે અલગ લાઈન હશે, પુરુષો માટે અલગ લાઈન હશે. તો એ બધી વસ્તુ બતાવે છે આપણા સ્ત્રી અને પુરુષોમાં તફાવત છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે આ જૈવિક લાક્ષણિકતાને આધીન હોય છે. બાકી દરેક સ્ત્રી અને પુરુષ શક્તિની દ્રષ્ટિએ એક સમાન હોય છે. અને એને કારણે ડોક્ટર નીરા દેસાઈ જે છે તેના કહેવા અનુસાર લિંગભેદને કારણે સ્ત્રીઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવ ભર્યું વર્તન જોવા મળે છે. ભારતની અંદર પુરુષોનો પગાર સ્ત્રીઓના પગાર કરતાં વધુ હોય છે. કામ એક સમાન હોવા છતાં પણ સ્ત્રીઓને ઓછો પગાર મળે છે અને પુરુષોને વધુ પગાર મળે છે. ભલે બાળક તરીકે જન્મ જ્યારે લે છે ત્યારે બાળકના હાથમાં નથી હોતું કે તે સ્ત્રી તરીકે જન્મ લેશે કે પુરુષ તરીકે. તેમ છતાં પણ આપણે આ પ્રકારનું બેવડા ધોરણો લઈએ છીએ, આ પ્રકારનું વર્તન કરીએ છીએ. જાણીતા વૈજ્ઞાનિક સિવાડ થઈ ગયા, તેમણે કહ્યું કે સ્ત્રી અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્ત્રીઓનો રસ અલગ હોય, પુરુષોનો રસ અલગ હોય, બંનેની રુચિઓ પણ અલગ હોય અને તેમ છતાં તેમના જૈવિક તફાવત કઈ નથી. સ્ત્રી એ સ્ત્રી છે, પુરુષ જૈવિક એટલે કે બાયોલોજીકલ વાતચીત છે. આમ લિંગભેદ એક જૈવિક બાબત છે. આ જૈવિક અસમાનતા અસંતુલિત જાતિ પ્રમાણની સમસ્યા સર્જે છે. તો મિત્રો, તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.